મિત્રો, બિહારમાં એક યુવાન છોકરો બેઠો રડી રહ્યો હતો અને તેની બે યુવાન બહેનો પણ ત્યાં હતી અને તેની સાથે બેસીને તે પણ રડી રહી હતી, કારણ કે આજે તે છોકરાએ તેની બધી ખેતીની જમીન બીજાને આપી દીધી હતી અને તે આનાથી ખૂબ જ આઘાતમાં હતો. તે તેના અંગૂઠા પરના નિશાનને જોતો હતો. તેને જોઈને એવું લાગતું હતું કે જાણે હવે બધું સમાપ્ત થઈ ગયું છે. તહેસીલની અંદર બેસ્યાને આ ત્રણેયને સવારથી સાંજ થઈ જાય છે ત્યારે એક મહિલા અધિકારી જે પોતાની ફરજ પૂરી કરીને પોતાના ઘરે પરત જઈ રહી હતી, તે ત્રણેય રડતા ભાઈ બહેનોને જુએ છે અને તેમને તેની પાસે બોલાવે છે અને તેમની વાત સમજાવવા માટે ગંભીરતાથી પ્રયાસ કરવાનું શરૂ કરે છે. તે પછી તે તેમને કહે છે કે એક કામ કરો, તમે ત્રણેય મને તહેસીલની બહાર મળો. તે પછી તે ત્રણેય મહિલા અધિકારીને મળે છે અને આ પછી મેડમ ત્રણેયને પોતાની કારમાં બેસાડી પોતાના ઘર તરફ લઈ જાય છે. મિત્રો, આ એક ખૂબ જ આશ્ચર્યજનક અને રસપ્રદ વાર્તા છે. આવો જાણીએ આ વિડીયોમાં સમગ્ર ઘટનાનું સત્ય. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બધાને નમ્ર વિનંતી કરું છું કે તમે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. મિત્રો, આ વાર્તા છે બિહારના બક્સર જિલ્લાના ઓમકાર નામના છોકરાની. તે માર્ચ 2020નો મહિનો હતો. એક દિવસ વહેલી સવારે એક કાળા રંગની સ્કોર્પિયો તેના ઘરની સામે આવીને ઊભી રહે છે અને તેમાંથી 4-5 લોકો બહાર આવે છે અને પછી તે ઓમકારને બહાર બોલાવે છે અને તેને પોતાની કારમાં બેસાડે છે. તેઓ તેમને ઉપાડીને જબરદસ્તી કારમાં બેસાડે છે. પછી કારને તહેસીલ તરફ ફેરવે છે. પછી તેઓ વકીલ પાસે પહોંચે છે જ્યાં ઓમકારની 4 વીઘા જમીનના દસ્તાવેજો તૈયાર હતા. માત્ર તેના હસ્તાક્ષર અને અંગૂઠાની છાપ લેવાની બાકી હતી. મિત્રો, તે સહી પણ કરે છે અને અંગૂઠાની છાપ પણ મૂકે છે. તે પછી આગળ વકીલ, વચમાં ઓમકાર અને તેની પાછળ તે શક્તિશાળી રોકો રજિસ્ટ્રાર ઓફિસ તરફ જવા લાગે છે, જ્યાં એક મહિલા અધિકારી બેઠેલી જોવા મળે છે જેનું નામ સ્નેહા શર્મા છે. મિત્રો, વાર્તામાં તેનું સાચું નામ બદલવામાં આવ્યું છે. આ માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. સ્નેહા શર્મા, જે એક પીએસસી ઓફિસર છે, તે એક તેજસ સ્વભાવની મહિલા છે. તેમની ઉંમર 28થી 30 વર્ષ છે. તેના ટેબલ પર ઘણી બધી ફાઇલો રાખવામાં આવી હતી. હવે જ્યારે તેનો વારો આવ્યો ત્યારે તે ઓમકારને એકલામાં બોલાવે છે. તે તેની તરફ જુએ છે અને પૂછે છે, મને કહો ઓમકારજી, તમે જમીન કેમ વહેંચો છો? તો ઓમકાર કહે છે, મેડમ, થોડી સમસ્યા ચાલી રહી છે. તો સ્નેહા શર્મા તેને કહે છે, કૃપા કરીને મને પણ કહો કે શું પ્રોબ્લેમ છે? ઓમકાર મેડમને કહે છે, મેડમ, સેંકડો પ્રોબ્લેમ છે. હવે શું તમને કહું? મેડમ કહે છે, શું આ જમીન વેચ્યા પછી તમારી સમસ્યાઓ સમાપ્ત થઈ ગઈ છે? શું તમને આ જમીનના તમામ પૈસા મળી ગયા છે? ઓમકાર કહે છે, હા મેડમ, મને મારી જમીનના બધા પૈસા મળી ગયા છે. એક પૈસો પણ ઉધાર રાખવામાં આવ્યો નથી. પછી મેડમ તેના ચહેરા તરફ ધ્યાનથી જુએ છે અને ઓમકારની આંખોમાં આંસુ જોઈને મેડમ તેના આંખોથી ઈશારો કરીને પૂછે છે કે શું વાત છે, શું થયું છે? મિત્રો, પણ ઓમકાર જવાબ આપતો નથી. આંસુના તે 4 ટીપા તેની આંખમાંથી ટપક્યા. તે પછી તે કહે છે, મેડમ, કોઈ સમસ્યા નથી, બસ મારી આંખો આંસુઓથી ભરાઈ આવી. અને પછી મેડમ કહે છે, ઓકે સારું, હવે તમે બહાર જાઓ. તે પછી તે જમીન ખરીદનાર લોકોના નામ બોલે છે. તો મિત્રો, 4-5 જણ ઓફિસની બહાર ઊભા હતા. જ્યારે મેડમ બોલાવે છે ત્યારે તેમાંથી 2 ઓફિસની અંદર જાય છે. મેડમ તેને જુએ છે અને તેને સારી રીતે ઓળખી જાય છે, કારણ કે તે દર 2 મહિને જમીનની રજિસ્ટ્રી કરાવવા આવતા હતા. તેના છેલ્લા 6 મહિનામાં આ 11મી રજિસ્ટ્રી હતી. તેથી હવે જ્યારે તે મેડમ સામે આવે છે ત્યારે મેડમ એમને ઓળખી જાય છે. મેડમ કહે છે, સાહેબ કેમ છો અને કેટલી જમીન નામે કઢાવવા આવ્યા છો? તે કહે છે કે મેડમ, ઓમકાર પાસે માત્ર 4 વીઘા જમીન છે. તે એ જ વેચવા માંગે છે. અમે તે જ લઈ રહ્યા છીએ. તેની પાસે તેનાથી વધુ તો કંઈ નથી.
આટલું કહીને તે હસવા લાગે છે. મેડમ તેની સામે જુએ છે અને પછી કહે છે, શું તમે લોકોએ તેમને જમીનના બધા પૈસા આપ્યા છે? તે કહે છે, હા મેડમ, અમે તેને બધા પૈસા આપી દીધા છે. પછી મેડમ કહે છે કે કોઈ પૈસા બાકી નથી ને? તમે તેમને પૈસા કેવી રીતે આપ્યા? જરા મને કહો. એ લોકો કહે છે કે મેડમ, જો આપણે તેને નિયમ પ્રમાણે જોઈએ તો અત્યારે અમારા ઘણા પૈસા તેના તરફ જાય છે. ઉલટું અમારા પૈસા તેમના પર ઉધાર છે. તે કહે છે, ઠીક છે, હવે તમે બહાર જાઓ અને બેસો. પછી તે પોતાની સહી કરે છે અને તે ફાઇલો ટાઈપરાઇટર લોકોને ટાઈપ કરવા માટે મોકલે છે. હવે રજિસ્ટ્રી કન્ફર્મ થતાં જ તે દરેક વ્યક્તિ ઉજવણી કરવાનું શરૂ કરે છે અને ખુશીથી બહાર આવે છે. મને મીઠાઈઓ ખરીદે છે. તેઓ એકબીજાના મોં મીઠા કરાવે છે અને થોડીવાર અવાજ કર્યા પછી તેઓ પોતાની કારમાં બેસીને પોતાના ઘરે પાછા ફરે છે. અને અહીં ઓમકાર, જે ઓફિસમાં બહાર આવે છે અને તહેસીલની અંદર ઘણા વૃક્ષો હોય છે, તે એક ઝાડ નીચે બેસે છે અને ત્યાં જ રડવા લાગે છે. તે વિચારતો હતો કે હવે તેની પાસેથી બધું લૂંટાઈ ગયું છે, બધું જ સમાપ્ત થઈ ગયું છે. હવે જ્યારે તે લોકો ગામમાં પહોંચે છે ત્યારે તેઓ હંગામો કરવા લાગે છે. તમામ ગ્રામજનોને પણ ખબર પડી કે આજે તેમને ઓમકારની જમીન નામે કરી લીધી છે. તો ઓમકારની જે 2 બહેનો છે તે પણ આ જોતી હતી કે આ લોકો તો આવી ગયા છે, પણ અમારો ભાઈ હજુ ઘરે પાછો આવ્યો નથી. હવે બંનેની ચિંતા વધી ગઈ, કારણ કે તેમનો ભાઈ 3-4 દિવસથી ભારે ડિપ્રેશનમાં હતો. જ્યારે તેની બહેનોને ખબર પડી કે તેઓ તેમના ભાઈને જમીન નામે કરાવવા માટે લઈ જઈ રહ્યા છે, તો તે બંને પણ તેના ભાઈ સાથે જવા માંગતી હતી. પરંતુ તે લોકો ઓમકારને કારમાં બેસાડી દે છે અને તે બંને ત્યાં જ રહી જાય છે. હવે તે તેના ભાઈ વિશે વધુ પરેશાન થવા લાગે છે. તેથી તે ગામની બહાર જાય છે અને રિક્ષા કરે છે અને તહેસીલ જાય છે, જ્યાં ઓમકાર એ જ રીતે ઝાડ નીચે બેઠો હતો. તે કંઈક વિચારી રહ્યો હતો. આ બંને તેના ભાઈને જુએ છે અને તેની પાસે જાય છે અને કહે છે, ભાઈ. તો ઓમકાર તેની બહેનોને જોઈને રડવા લાગે છે. બંને પણ તેની પાસે બેસે છે, તેને સાંત્વના આપે છે અને તેને શાંત કરે છે. પરંતુ તેની હાલત જોઈને બંને બહેનોની આંખોમાં પણ આંસુ આવી જાય છે. તે પણ રડવા લાગે છે. મિત્રો, સાંજ પડી ગઈ હતી. હવે તહેસીલમાં બહુ વધારે લોકો બચ્યા ન હતા. થોડા લોકો હતા જે તેને રડતા જોતા હતા. તેઓ તેમની પાસે આવે છે અને પૂછે છે કે શું થયું છે, તમે બધા આમ કેમ રડો છો? તો બંને બહેનો તેમની સાથે વાત કરે છે અને કહે છે કે એવું કંઈ નથી, બસ અમારી થોડી જમીન વેચાઈ ગઈ, અમે તેના માટે ઉદાસ છીએ, તેથી જ અમે રડીએ છીએ. હવે તેની વાત સાંભળીને ત્યાંથી પાછા જતા બધા લોકો કહે છે કે અહીં રોજ આવું થાય છે. હવે તેની બહેન કહે છે, ભાઈ ચાલ ઘરે જઈએ, સાંજ થઈ ગઈ છે. પણ ઓમકાર તો ઘરે જવાનું નામ નથી લેતો. તે ત્યાં બેસીને થોડો સમય પસાર કરે છે અને તહેસીલ પણ બંધ થઈ જાય છે. તો એ જ મેડમ સ્નેહા શર્મા, તે તેની કારમાં બેસતી હતી અને તેનું ઘર આ જ જિલ્લામાં હતું અને જિલ્લો તહેસીલથી લગભગ 10-12 કિલોમીટર દૂર હતો. તેથી તે તેના ઘરે જઈ રહી હતી. ત્યારે તેની નજર ઓમકાર પર પડી. તેને લાલ રંગનું ટી-શર્ટ પહેર્યું હતું. તે ઓમકારને દૂરથી ઓળખી લે છે. પછી તે તેના ડ્રાઈવરને કારને બાજુ પર ખસેડવા કહે છે અને ડ્રાઈવરને કહે છે કે ઝાડ નીચે બેઠેલા છોકરાને બોલાવીને અહીં લઈ આવ. મિત્રો, ડ્રાઈવર તેની પાસે જાય છે અને ઓમકારને લઈ આવે છે અને તેની 2 બહેનો પર આવે છે. મેડમ ઓમકારને કહે છે, શું થયું છે ઓમકાર? તમે જમીન તો વેચી નાખી છે, તો પછી કેમ રડો છો? તમારી સાથે કોઈ બળજબરી કે બેઈમાની થઈ છે? તો તે છોકરીઓ કહે છે કે હા મેડમ, અમારા ભાઈ પાસેથી જે જમીન લેવામાં આવી છે તે ધમકાવીને જ લેવામાં આવી છે. તો મેડમ કહે છે, ઓકે સારું, તમે ત્રણેય મને તહેસીલની બહાર આવો અને મળો, હું બહાર જ ઊભી છું. મિત્રો, તે તેના ડ્રાઈવરને તહેસીલથી અડધો કિલોમીટર દૂર કાર રોકવા કહે છે. ડ્રાઈવર પણ તે જ કરે છે.
ત્યાર પછી ત્રણેય જણ પગપારા ચાલીને 10 મિનિટ પછી તે કાર પાસે આવે છે. પછી મેડમ બારી ખોલે છે અને કહે છે કે તમે ત્રણેય કારમાં બેસી જાઓ. મિત્રો, ઓમકાર ડ્રાઈવરની બાજુમાં અને બહેનો મેડમ પાસે બેસે છે. અને ત્યારબાદ નેહા મેડમ તેમને તેમના ઘરે લઈ આવે છે. ઘરે પહોંચ્યા પછી તેમને હોલમાં બેસાડવામાં આવે છે. આ પછી નેહા મેડમ તેના રૂમમાં જાય છે અને થોડીવાર પછી ફ્રેશ થઈને બહાર હોલમાં આવે છે. ત્યાં સુધીમાં ચા નાસ્તો પણ આવી જાય છે. પછી સ્નેહા મેડમ તેમની સાથે ચા નાસ્તો કરે છે. પછી સ્નેહા મેડમે તેને પૂછ્યું, હવે મને કહો કે શરૂઆતથી અંત સુધી શું થયું છે? કોઈનાથી ડરવાની જરૂર નથી. પણ ઓમકાર કંઈ કહી શકતો નથી. પણ એક બહેન કહે છે કે મેડમ, એ જમીન અમારી પાસેથી એમ લખાવવામાં આવી છે કે તે કહે છે કે એક સમયે તારા પિતાએ અમારી પાસેથી પૈસા લીધા હતા. કહે છે કે આ પૈસા 10 વર્ષ પહેલાં લેવામાં આવ્યા હતા. હવે પપ્પાને પણ મૃત્યુ પામ્યાને 3 વર્ષ થઈ ગયા છે. તેમના મૃત્યુ પછી તેઓએ મારા ભાઈને ધમકી આપી અને પૈસાની માંગ કરવાનું શરૂ કર્યું. કહે છે કે અત્યારે ચૂકવશો તો જમીનનો ઉધાર દૂર થશે, નહીં તો તમારું ઘર પણ તેમાં જશે અને જો વધુ રાહ જોશો તો અમે તારી બહેનોને એટલે કે અમને પણ ખરાબ કહે છે. આટલું કહીને છોકરી પણ રડવા લાગે છે. મેડમ કહે છે કે તમારા પિતાએ તેમની પાસેથી કેટલા રૂપિયા લીધા હતા? તો ઓમકાર કહે છે, મેડમ, અમને કંઈ ખબર નથી, પરંતુ તેઓ કહે છે કે તેને 10 વર્ષ પહેલાં 2 લાખ રૂપિયા લીધા હતા, 8% વ્યાજ, અને તેનું બધું વ્યાજ ઉમેરી 20 થી 22 લાખ રૂપિયા પણ કહેતા હતા. અને તેથી જ તેઓએ અમારી જમીન પચાવી પાડી છે અને હું પણ લાચાર છું. મેડમ કહે છે, જ્યારે તમે આ જમીન નામ કરી તો બદલામાં પૈસા પણ લીધા હતા? તો ઓમકાર કહે છે કે ના મેડમ, તેને કોઈ પૈસા આપ્યા નથી. તેને કહ્યું, તારા પર જેટલો અમારો કર્જ છે એટલાની તો આ જમીન પણ નથી, તો તે મને પૈસા શું આપશે? મને મારી બહેનોની ચિંતા હતી, તેથી મેં તે જમીન તેને આપી દીધી. આ દુનિયામાં અમારું બીજું કોઈ નથી. હું મારી બહેનોનો એકમાત્ર સહારો છું. અમે 3 જ લોકો છીએ અને કોઈ પણ રીતે કોઈ તેમને શું નુકસાન પહોંચાડી શકે છે? આખા ગામમાં તેમને રોકવાની કોઈની હિંમત નથી. તેને જેની જમીન પસંદ આવે છે તે કોઈ પણ રીતે તે જમીન તેના નામે કરાવી લે છે. પછી મેડમ કહે છે, ઓકે, હવે તમે લોકો શાંત થાઓ. તે તેમને કારમાં બેસાડી અને તેના ઘરેથી થોડે દૂર એક SDM અધિકારી રહે છે તે તેમની પાસે લઈ જાય છે. SDM પણ મહિલા અધિકારી હતી. સ્નેહા શર્મા તેને મળે છે અને તેની સાથે વાત કરે છે. આ ત્રણેય ભાઈ બહેનો પણ મેડમ પાસે બેસે છે. મેડમ SDM ઓફિસરને બધી માહિતી આપે છે અને કહે છે કે જુઓ મેડમ, આ સ્થિતિ આવી છે. હવે આ તો હદ થઈ ગઈ છે. તેની જમીન પણ ગેરકાયદેસર રીતે પડાવી લેવામાં આવી. તેમની જમીન પણ આ જ બદમાશોએ પડાવી છે. મિત્રો, જ્યારથી આ સ્નેહા શર્મા તે તહેસીલમાં પોસ્ટ થઈ, માત્ર 6 મહિનામાં તે વ્યક્તિએ 11 વખત રજિસ્ટ્રી કરી છે. તેને આવી જ રીતે અનેક લોકોની જમીન પોતાના નામે કરાવી લીધી છે. આમ તેને 500 વીઘા જમીન તેના નામે કરાવી લીધી છે. 4-5 લોકો ભાગીદાર હતા અને આ રીતે પોતપોતાના વિસ્તારમાં લોકોની જમીનો પડાવી લેતા હતા, પરંતુ કોઈએ આ તરફ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ જ્યારથી આ સ્નેહા શર્મા આવી હતી ત્યારથી તે આ બાબતની નોંધ લેતી અને તેને ઉપરી અધિકારીઓને પણ ફરિયાદ કરી, પરંતુ કોઈએ કોઈ કાર્યવાહી કરી ન હતી. મેડમ ઈચ્છતા હતા કે જે વ્યક્તિ આ જમીન ખરીદે છે તેની તપાસ કરવામાં આવે, પરંતુ કોઈએ બહુ ધ્યાન આપ્યું નહીં. પરંતુ જ્યારથી મહિલા અધિકારી SDM બનાવવામાં આવી છે અને તેઓ અહીં પોસ્ટેડ છે ત્યારથી નેહા મેડમે તેમની સાથે વાત કરે છે. હવે SDM મેડમ પણ કહે છે કે હા, આ ખોટું છે.
એસડીએમ ઓફિસરે નેહા મેડમને કહ્યું હતું કે જો તેની સામે કોઈ સબૂત મળે કે પાકા સબૂત મળે તો મને કહો, જેથી હું તેમને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલી દઉં અને આ તમામ સામે પગલાં લેવામાં આવે. અને જ્યારે જમીન લખવામાં આવી ત્યારે બંને જણા મેડમ સાથે અહંકારથી વાત કરી રહ્યા હતા અને મેડમે ઓમકારને રડતા પણ જોયો હતો. તેથી જ સ્નેહા મેડમને શંકા હતી અને તેથી તેને તેની ડાયરીમાં ઓમકારનો નંબર પણ નોંધી રાખ્યો હતો, જેથી જ્યારે તેને ખાલી સમય મળે ત્યારે તે તેની સાથે આ વિશે વાત કરી શકે. પરંતુ જ્યારે તેને ઓમકારને ઝાડ નીચે રડતો જોયો ત્યારે તેને પોતાની પાસે બોલાવ્યો અને એસડીએમ મેડમ પાસે લઈ આવી. હવે જ્યારે એસડીએમ મેડમે આ વાત સાંભળી ત્યારે મેડમ કહે છે કે જો આ લોકો જુબાની આપવા તૈયાર હોય તો તેમની સામે FIR દાખલ કરો. બળજબરીથી જમીન પચાવી પાડવા અને વ્યાજ પર ગેરકાયદેસર રીતે નાણાં લેવા બદલ. પણ ઓમકાર મેડમની આ વાત સાંભળીને ડરી જાય છે. તે કહે છે, મેડમ, અમારે કંઈ કરવાનું નથી થતું. મારી પાસે જમીન હોવા છતાં તે મારી પાસેથી જમીન છીનવી લેવામાં આવી છે અને મારી સાથે ગમે તે થાય. હા, પણ મને મારી બહેનોની બહુ ચિંતા થાય છે. જો તે લોકો તેમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડશે તો હું શું કરી શકીશ? એસડીએમ મેડમ કહે છે, હવે અમે તમારી સામે બેઠા છીએ. તમારે ડરવાની જરૂર નથી. ફક્ત તમારી બહેનો જ નહીં, સમજો કે તેઓ અમારી પણ બહેનો છે. ડરવાનું કંઈ નથી. કોઈ પણ ચિંતા કરશો નહીં. અમે બંને તમારી સાથે છીએ. સરકારી યોજના ચાલે છે. સિલાઈ અને એમ્બ્રોઇડરીનું કામ પણ ચાલી રહ્યું છે. હું તેમને તાલીમ માટે મોકલી દઉં છું. હું ત્યાં તેમના રહેવાની વ્યવસ્થા કરી દઈશ. બાય ધ વે, તે શું કામ કરે છે અને કેટલું ભણેલું છે? ઓમકાર કહે છે, બંને 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ત્યારે એસડીએમ સાહિબા અને રજિસ્ટ્રાર મેડમ કહે છે કે તમે કોઈ વાતની જરાય ચિંતા કરશો નહીં. હું તેમને અહીં પ્રવેશ અપાવીશ. ત્યારે જ તે ફોન પર કોઈની સાથે વાત કરે છે. તે કહે છે, મેડમ, કાલે જ એડમિશન થઈ જશે. જરા પણ ટેન્શન ન લો. હું કાલે આ કામ પૂરું કરીશ. હવે તે બંને ઓમકારને સમજાવે છે. ઓમકાર ખૂબ જ ડરી ગયો હતો. તેને સાંત્વના આપી તેને પ્રોત્સાહિત કરે છે. ત્યારે ઓમકાર કોઈક રીતે જુબાની આપવા તૈયાર થાય છે. એસડીએમ સાહિબા માટે આટલું ઘણું હતું અને આ પછી તે નજીકના પોલીસ સ્ટેશનને ફોન કરે છે અને જાણ કરે છે કે જે પણ કરવાની જરૂર પડે તે કરો, પણ આ મામલાના તળિયે જાઓ અને તપાસ કરો. મિત્રો, પોલીસ બીજા જ દિવસે જાય છે અને ચારેયના ઘરે દરોડા પાડે છે. તેમને પૂછપરછ કરે છે. તેઓ પોલીસને ધમકીઓ આપવાનું શરૂ કરી દે છે. પોલીસ પણ ઈચ્છતી જ હતી કે કોઈક રીતે આ લોકો અમને રોકે અને પોલીસ તેના પર યોગ્ય કાર્યવાહી કરવાનું શરૂ કરે. મિત્રો, આ પછી પોલીસ તેની ટીમને બોલાવે છે અને તેમને ઝડપથી ઉપાડી લે છે. વ્યાજખોરીના આરોપમાં અને પોલીસને ધમકી આપવાના આરોપમાં તેમને જેલમાં ધકેલી દીધા અને પછી તપાસ શરૂ કરી. તેના જેલમાં પહોંચતાની સાથે જ હજારો લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તે પછી ઘણા વધુ લોકો પોલીસ સ્ટેશન આવે છે જેમને તેમના દ્વારા હેરાન કરવામાં આવ્યા હતા. તેમણે તેમની સામે ફરિયાદ નોંધાવી અને FIR કરાવી. મિત્રો, આ માર્ચ 2020 પછીની વાત હતી. પોલીસે તેમને કહ્યું, અમને તે કાગળ દેખાડો જેમાં તમે ઓમકારના પિતા પાસેથી 2 લાખ આપવાની સહી કરી હોય. તેના પિતાએ તમને ક્યાંક અંગૂઠો તો આપ્યો હશે, તો અમને તે સબૂત બતાવો, જેથી અમે પણ તમારા નિવેદન પર વિશ્વાસ કરી શકીએ. પણ મિત્રો, તેઓ કોઈ સબૂત બતાવી શક્યા ન હતા. આમ જ આવા અનેક જમીન માફિયાઓ આજે પણ આ દુનિયામાં છે, આ દેશમાં છે. હવે આ પછી તેની આખી ટીમને કસ્ટડીમાં લેવામાં આવે છે
અને તેમની સામે કેસ દાખલ કરવામાં આવે છે. અને ઓમકારની બહેન હવે 6 મહિનાનો કોર્સ પૂરો કર્યા પછી તે જ શહેરમાં એક કંપનીમાં જોડાય છે અને તેનું જીવન શરૂ કરે છે. અને જે રીતે આ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, ધમકી આપી તેની જમીન લેવામાં આવી હતી, આશા છે કે કોર્ટ જલ્દી જ ઓમકારની તરફેણમાં ચુકાદો આપશે. તો મિત્રો, આ રહી વાર્તા જેમાં PCS અધિકારી અને SDM અધિકારીની પ્રામાણિકતાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, જેમાં તેને ઓમકારને ન્યાય અપાવ્યો અને તેની બહેનોની પણ જિંદગી બદલી નાખી. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.